મોરબીના હળવદ તાલુકાના ચોરવાડ ગામે નાના નાના ભૂલકાઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર અને સરકાર છે કે સાંભળવાનું નામ નથી લેતી અને ગ્રામજનોને ભીતિ છે કે જો અત્યારથી ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેમના બાળકોને મોટું નુકસાન થઈ શકે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। મોરબીના હળવદ તાલુકાના ચોરવાડ ગામે પહેલા 50 વર્ષ જૂની જે જર્જરિત શાળા હતી તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, તેને તોડી પાડવામાં આવી અને ત્યારબાદ ત્યાં નવી સરકારી શાળા બનાવવામાં આવી રહી છે। જોકે આ સરકારી શાળામાં જે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ હલકી ગુણવત્તાની છે। તેના કારણે જે ગ્રામજનો છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આ ગુણવત્તાની સિમેન્ટ વાપરવામાં આવશે તો ભવિષ્યમાં જે અમારા બાળકો શાળામાં ભણશે તેમના માથે જીવનું જોખમ ઊભું થશે। જો કે આ અંગે રજૂઆત છતાં તંત્ર કે સરકાર આ બાબતે ધ્યાન આપતું નથી અને ગ્રામજનો જે કહી રહ્યા છે તેને ગણકારવામાં આવી નથી રહ્યું। પહેલા અહીં સાંભળીએ કે ગ્રામજનોનો આરોપ શું છે। મારું નામ છે મકવાણા મુન્નાભાઈ પાચાભાઈ। અમારા ગામમાં જે પ્રશ્ન છે કે સિમેન્ટ બાબતનો, સિમેન્ટ નિશાળમાં બનાવવા માટે હાઈબોન કંપનીની આવેલી છે, તો હાઈબોન કંપનીની જગ્યાએ અમારા ગામ આખાની એવી માગણી છે કે કોઈ અલ્ટ્રાટેક છે કે જેકે સિમેન્ટ છે કે જેકે પછી કોઈ સારી કંપની સ્ટાન્ડર્ડ હોય એવી કંપનીમાં એવી કંપનીની સિમેન્ટ વાપરે અને સારી નિશાળ બને અમારા ગામમાં, તે માટે અમારી માગણી છે કે સારી સિમેન્ટ વાપરે, આ હાઈબોન નહીં, ઓપીસી વપરાય જોઈએ, તે પણ ગ્રેડ। અને આ બિલ્ડિંગ વારંવાર નથી બનતું, એક જ વખત બને છે, તો આ બાળકનું કોઈ ભવિષ્ય કોઈ બને દુર્ઘટના તો આ હલકી ગુણવત્તા વાળી સિમેન્ટ કોઈ વપરાશે તો આ જવાબદાર કોણ? આનું મધુભાઈ ત્રિવેદી, હું બ્રાહ્મણ છું। અહીંયા આની પહેલા રેતી નાખી હતી ને, આની પહેલા રેતી નાખી હતી, એ પણ સિમેન્ટનો ઓલા રેતી નહીં પણ પથ્થરનો ભૂકો હતો અને અત્યારે સિમેન્ટ હાવ થર્ડ ક્લાસ કંપનીની વાપરે। અમારા ગામની અંદર અલ્ટ્રાટેક જડે છે, હાથી જડે છે કે અંબુજા સિમેન્ટ જડે છે, સારી એવી ક્વોલિટીની સિમેન્ટ। જો તમે આ એવી રીતની સ્કૂલ આપી છે બનાવવા કે આવી હલકી ગુણવત્તાની સિમેન્ટ, હલકી ગુણવત્તાના ભાઈ રેતી, અમારા ગામના છોકરા કાલ સવારે કંઈ પણ બને તો આની અંદર બાયણું તો એક જ છે નીકળવાનું। જ્યારે કોઈ બીમ ફાટે કે કોઈ પણ વસ્તુ બને, ધાબુ બેસી જાય તો અમારા ગામના છોકરાઓને અમે સરકાર પાસે એવું કહી છીએ કે રોવાનું ક્યારે, અમારે પડી જાય ત્યારે। અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ રોડ પણ બનાવે ને તો એની અંદર પણ સિમેન્ટ સારો નથી નાખતા, રેતી હારી નથી નાખતા। ગમે ત્યારે તમે જોવું ત્યારે અમારે આવી રીતે ભેગા થઈ અને કઈ પછી આ નિંભર કે પછી બદલાવે। આ નિંભર માણસ કેને કહેવાય કે જેને કો લાકડીથી જવાબ માંગો ત્યારે જવાબ આપે, એને જવાબ આપ્યો કહેવાય। અત્યારે હાલની તકે આની અંદર 15 દિવસ પહેલા રેતી નાખેલી હતી તો એ રેતી હાવ કચરો, જે અમે પડાની અંદર ન નાખી એવી તો રેતી અહીંયા કોન્ટ્રાક્ટરે નાખી હતી અને અત્યારે સિમેન્ટ, તો સિમેન્ટ પણ એવી નાખી। તો અમારા ગામના છોકરા 5, 25 કે 50 જ્યારે કોઈ પણ વસ્તુ બનશે ત્યારે આની અંદર નિશાળની અંદર છોકરા દબી જશે તો અમે કયા સરકાર પાસે અમારે જવાબ માંગવો, એનો કોન્ટ્રાક્ટર અમને જવાબ આપે। અને ન એવો જ સિમેન્ટ વાપરવાનો તમને જો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો અમે ના પાડી છીએ કે અમારા નિશાળનું કામ બંધ કરી દો, જેથી કરીને અમને એમ તો ન થાય કે અમારા છોકરા દબીને મરશે 5-25 વર્ષ પછી। જય હિન્દ। ભાઈ જાદવજીભાઈ, ગામ ચરાડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। અમારા ગામની અંદર નિશાળ મંજૂર થઈ છે સરકારમાંથી 85 લાખના ખર્ચે, બરોબર। એ સિમેન્ટની અંદર મિની પ્લાન્ટ સિમેન્ટ, મેજર પ્લાન્ટનો સિમેન્ટ લાયા, એ ચાલે નહીં। અલ્ટ્રાટેક છે, જેકે લક્ષ્મી છે, ઠાંડર કંપની, આ મિની પ્લાન્ટનો સિમેન્ટ છે, ચાલે નહીં। છોકરાનું ભવિષ્ય શું પડી જાય તો કોણ જવાબદારી લેશે? આ સિમેન્ટ ચાલે નહીં, આ મિની પ્લાન્ટની સિમેન્ટ કહેવાય, બરોબર। બનાવવાવાળા બનાવીને કાયલ વહી જાય છે, આ 5-10 વર્ષ થાય, ઓલી 50 વર્ષ કંઈ ન થાય। અમારા ગામની અંદર રોડ કર્યા મિની પ્લાન્ટના, બધા તૂટી ગયા, હજી એકેય નથી રહ્યા, બરોબર। તમારી માંગ શું હોય? માંગ અમારે તો આરો પ્લાન મેજર મોટી સિમેન્ટ ટાંડર કંપનીની સિમેન્ટ જો આ નો હાલે, બરોબર। અલ્ટ્રાટેક છે, જેકે લક્ષ્મી છે, એ કંપની આવી મિની પ્લાનની સિમેન્ટ નો હાલે। જય જવાન જય કિસાન। મારું નામ સોનગરા હિતેશ કુમાર કાંતિલાલ, ગામ ચરાડવા, ગામનો રહીશ। હવે અત્યારે તમે આ જુઓ, આ જગ્યા ઉપર ચરાડવા સ્વામિનારાયણ પ્રે સેન્ટર શાળા
જે ગોપાલચરણ દાસજી સ્વામી દ્વારા બનાવવામાં આવી હતી અને 52 વર્ષ સુધી ટકી. અત્યારે હવે ઈ શાળા આજથી 5 વર્ષ પહેલા ડિમોલિશન કરવામાં આવ્યું છે, ડેમેજ હતી તેના લીધે. તો અત્યારે હવે જો જે શાળા બનાવવામાં આવે છે એમાં કોન્ટ્રાક્ટર દ્વારા હાઈબોન્ડ નામની સિમેન્ટ વાપરવામાં આવે છે. આ સિમેન્ટ ગામ લોકોને મંજૂર નથી, કારણ કે જો જેવી તેવી સિમેન્ટ વાપરવામાં આવે તો એ શાળા અત્યારે ગામમાં અને સમગ્ર ગુજરાતમાં લગભગ ઘણી બધી શાળાઓ રોજ પડતી જાય છે. અમારા ગામના બાળકો ભણે અને એ નિશાળમાં પડે એવું અમારે જોતું નથી, એટલે અમે હાઈબોન્ડ સિમેન્ટનો વિરોધ કરી છીએ અને અમે અત્યારે કોન્ટ્રાક્ટરને જાણ કરી અને તાલુકા એન્જિનિયર સાહેબને પણ જાણ કરી છે. તેઓની દાદાગીરી એવી છે કે ભાઈ તમારે આ જે શાળા સિમેન્ટ ઉતારવામાં આવી છે આ જ નાખવાની છે, તમારે કામ કરાવવું હોય તો ભલે અને ન કરાવવું તો ભલે. બાકી એમની દાદાગીરી એવી છે બાકી બીજી સિમેન્ટ બદલાય છે નહીં. અને આના પહેલા થોડાક દિવસ પહેલા જે રેતી તમે હાલ જોઈ શકો છો એ જગ્યાએ માટીની આપણે કહેવાય કે પાણાનો ભૂકો કરેલો હતો એવી રેતી વાપરવાની વાત થઈ હતી અને રેતી ઉતરી પણ ગઈ હતી. પછી ગામ લોકોએ કીધું એટલે એ રેતી બદલવામાં આવી. એકવાર તો આવું થયું, તેમ છતાં એન્જિનિયર ધ્યાન દીધું નથી અને અત્યારે પણ હવે ખાલી એમ કહે છે સિમેન્ટ બદલાશે નહીં. એટલે મારી અરજ એવી કે સરકાર આ વસ્તુ પર ધ્યાન દે અને જે સારી ક્વોલિટીની રહી 53 ગ્રેડ ઓપીસી વાળી અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરવામાં આવે એવી ભલામણ. અહીં તમે ગ્રામજનોનો આરોપ જાણ્યો. હવે આ સમગ્ર મામલે જે સંબંધિત વ્યક્તિ છે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે આ ઘટના વિશે અને આ હલકી ગુણવત્તાની સિમેન્ટ વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ. હા, મારું નામ ભરતભાઈ કાનજીભાઈ શેરસિયા છે. હું સમગ્ર શિક્ષામાં ટીઆરપી એટલે ટેકનિકલ રિસોર્સ પર્સન તરીકે નોકરી કરું છું. આજે ચરાડવામાં અત્યારે જે સિમેન્ટ આવેલી છે જે ઓપીસી 53 ગ્રેડ મેજર સિમેન્ટ પ્લાન્ટની છે. તો જે અમારે જે સમગ્ર શિક્ષા તરફથી જે મેક લિસ્ટ આપેલું છે તેમાં એપ્રુવ છે, એટલે મારા તરફથી કોઈ નોન ઓબ્જેક્શન નથી. ગામવાળાને કોઈ તકલીફ હોય તો અમારી વડી કચેરી જિલ્લાની કચેરીએ જાણ કરી શકે. જે આપણે ગામ લોકોનો એવો પ્રશ્ન છે કે ગામ લોકોનો એવો પ્રશ્ન અલ્ટ્રાટેક અથવા જે સિમેન્ટ વાપરવાની છે, તો આ બાબતે આપણે શું કહેવું? હા, જે એજન્સીને જે એપ્રુવ લિસ્ટમાં આપેલી છે એટલે એજન્સી કોઈ પણ લાવી શકે. એવું કોઈ ગામ નક્કી કરે કે ભાઈ આ જ સિમેન્ટ વાપરવી તો એ તો યોગ્ય નથી ભાઈ. જે સરકારે જે આપેલું છે લિસ્ટ એ મેક લિસ્ટથી વિરુદ્ધ એજન્સી લઈ આવે તો અમે ના પાડી શકીએ. તો એ કોઈ પણ સિમેન્ટ લાવી શકે. તો હાઈ બોન્ડ એપ્રુવ લિસ્ટમાં છે, ઓપીસી 53 ગ્રેડ છે, મેજર સિમેન્ટ પ્લાન છે, સામે આખો થપ્પો માર્યો છે, કોઈ પણ જોઈ શકે છે. ઓકે, અહીં તમે ગ્રામજનોનો આરોપ સાંભળ્યો. આ સિવાય તંત્રનો જે લૂલો બચાવ છે પણ જોયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ડરમાં આ જ સિમેન્ટ લખી છે અને અમે આ સિમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ, અમે કોઈ ખોટું નથી કરતા. જો ગ્રામજનોને તકલીફ હોય તો એ આગળ જઈને રજૂઆત કરે. અમે અહીંયા બંધાયેલા છીએ, અમે આનાથી વધારે કંઈ કરી શકીશું નહીં. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે જો ગ્રામજનો કહી રહ્યા છે કે સિમેન્ટ હલકી ગુણવત્તાવાળી છે, આના કારણે ભવિષ્યમાં તેમના બાળકો જો આ શાળામાં ભણશે તો તેમના માથે જીવનું જોખમ ઊભું થઈ શકે છે. તેમ છતાં આ સમગ્ર મામલે કોઈ ધ્યાન આપવામાં શા માટે નથી આવી રહ્યું? કે પછી એવું છે કે પહેલા હલકી ગુણવત્તાનું બનાવવાનું, પછી ઇન્સ્પેક્શન કરવાનું ને પછી તોડી પાડવાનું, ફરી ટેન્ડર આપવાનું ને ફરી નવેસરથી બનાવવાનું. હવે આખી ઘટનામાં ગ્રામજનોનો આરોપ છે અને તેઓ રોષે ભરાયેલા છે. આખી ઘટનામાં તેઓ હલકી ગુણવત્તાની સિમેન્ટ જે વાપરવામાં આવી રહી છે તેને સાખી લેવા નથી માંગતા. ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ તંત્ર પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. હવે આગળ આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.